स्वाध्याय 7 दाखला नंबर 38 I इज इक्वल इंटीग्रेशन તમારે इंटीग्रेशन 0 to pi by 4 2 આપણે જે કે 10x 10 cube x dx તમારે સાબિત કરવાનું છે 1 - log 2. હવે આપણે જો કે આ 2 ગુણકમાં છે તો બહાર કાઢી લઈએ અને 0 to pi by 4. હવે અહીંયા 10 તો આપણે એમ કહી શકીએ કે 10 square x into 10x આપણે લઈ શકીએ. આ 2 integration 0 to pi by 4 10 square तो sec square theta minus 1 into 10x આ dx. હવે આપણે જો કે આને ગુણી નાખીએ તો આપણે એમ કહી શકીએ કે 2 સ્વતંત્ર ઇન્ટિગ્રેશન પણ દઈ દઈએ pi by 4. અહીંયા આપણે એમ કહી શકીએ કે આ 10x into sec square x આ dx. આ 2 છે એ 1 સાથે ગુણાશે -2 0 to pi by 4 બરાબર છે. અને આપણે જોઈએ કે 10 ગુણાશે એટલે અહીંયા 10x dx. તો બાળકો અહીંયા આપણે જોઈએ કે આ 2 integration 0 to pi by 4 આ 10x into d by dx બાળકો 10 નું વિકલન sec square થશે. 10 નું વિકલન શું થશે sec square -2 આ અત્યારે એમ નો 0 to pi by 4 આ 10x આ dx. હવે આપણે જોઈએ કે આ 2 ઇન્ટિગ્રેશન f of x f into f dash x is equal આપણે શું કહી શકીએ કે આપણે જોઈએ કે f of x રેસ ટુ આપણે એક ઘાત વધારી દેવાની. અહીંયા આપણે જોઈએ કે એક ઘાત છે અત્યારે આપણે એમ કે એક વધારી દઈએ તો અહીંયા શું આવશે 10 square x by 2 ઘાત પાછી સેટમાં આવશે -2. હવે આનું સંકલન શું થશે ઇન્ટિગ્રેશન 10x તો આનું સૂત્ર છે log mod sec અને 0 to pi by 4 અને અહીંયા પણ 0 to pi by 4. હવે બટ આ 2 નું તો કટ થશે એ તો ગયા. હવે pi by 4 મૂકશો અહીંયા pi by 4 તો 1 થશે બરાબર છે 1 નો વર્ગ અને 0 મૂકશો એટલે 0 રહેશે -2 યથાર્થ સ્થિતિમાં. હવે અહીંયા x ની જગ્યાએ pi by 4 sec pi by 4 √2 log √2 sec 0 1 થશે sec 0 1 તો log 1 is equal 0 થશે ફરી પાછું બરાબર છે. હવે સાદું રૂપ દઈએ તો 1 બરાબર છે આ -2 વડે ગુણશો -2 log √2 આ 2 સાથે ગુણ્યા એટલે નીકળી જશે 0 થઈ જશે. આ 2 છે ઉપર જવા દેશો લોગરિધમ ના નિયમ અનુસાર ઘાત બનશે બરાબર છે. તો આપણે કહી શકીએ 2 ઉપર ગયા તો આપણે કહી શકીએ કે log √2 all over square 1 log વર્ગ અને વર્ગમૂળ જાય એટલે 2 થશે જે આપણે સાબિત કરવાનું હતું. રેડી. હવે દાખલા નંબર 39 LHS અજુરો ઇન્ટિગ્રેશન 0 to 1 sin inverse 1 તો ખંડસ્થ સંકલનના નિયમ અનુસાર આપણે જોઈએ કે આપણે અહીંયા ઇન્વર્સ છે એનું આપણે સંકલન કરવું હોય તો કઈ રીતે તો કે 0 to 1 sin inverse 1 into 1 dx તો આ u થશે અને આ થશે v. તો અહીંયા આપણે શું કહી શકીએ આપણે સીમા છે એ પછી લખશું 0 to 1 છે લિમિટ તો આપણે કે sin inverse
x એમનો ઇન્ટિગ્રેશન આપણે કહી શકીએ કે 1 dx માઈનસ ઇન્ટિગ્રેશન આપણે કહી શકીએ કે d by dx sin inverse x ઇન્ટિગ્રેશન 1 dx બરોબર છે હવે ઇન્ટુ dx અને આપણે જોઈએ કે c માં છે બધા કરતા બાદ લખી નાખી 0 to 1 હવે જોઈએ કે અહીંયા આપણે એમ કહી શકીએ કે sin inverse x 1 નું સંકલન x માઈનસ ઇન્ટિગ્રેશન d by dx sin inverse x તો આપણે કહી શકીએ કે 1 upon under root 1 minus x square સૂત્ર છે સંકલન વિકલનનું d by dx sin inverse x is equal 1 upon under root 1 minus x square અને અહીંયા શું આવશે x આ dx અને 0 to 1 રેડી હવે અહીંયા આપણે જોવાનું થાય તો આપણે કહી શકીએ કે sin inverse x into x માઈનસ હવે અહીંયા x ઉપર આવશે હવે આનું તમે વિકલન કરશો અંદરનાનું 1 minus x square નું વિકલન તો -2x તો ઉપર -2x જોઈ જાય તો બાળકો અહીંયા હું પ્લસ કરી નાખું e માઈનસ હું અંદર લઈ લઉં અને 1/2 અને -2x કરી નાખું અને 1 minus x square આપણે જોઈએ કે dx 0 to 1 તો બાળકો તમે જોઈ શકો છો આ પ્લસ માઈનસ માઈનસ થઈ જશે આ 2 ઉડી જશે અને x તો તમારે છે એટલે હતું ઈ જ પદ આવી જશે હવે આને ઉપર લઈ લઈએ આપણે તો શું થશે જો sin inverse x બરોબર into x plus 1/2 integration આને ઉપર લેશો 1 minus x square raised to minus 1/2 ઘાત અને અહીંયા d by dx નિયમ અનુસાર આપણે શું કહી શકીએ કે 1 minus x square હવે 1 નું 0 થઈ જશે minus x square એટલે minus 2x થશે d by d into dx અને આપણે જોઈએ કે 0 to 1 જે લિમિટ છે હવે આનું સંકલન છે સરળ થઈ ગયું જો અહીંયા આપણે જોઈએ જો આ n નો રહેશે આપણે x આગળ લખી નાખી x into sin inverse x બરાબર છે +1/2 હવે અહીંયા જો કે એક ઘાત વધશે આપણે સૂત્ર અનુસાર ઇન્ટિગ્રેશન f(x) * f(x) is equal f(x) raised to n+1 upon n+1 થાતું હતું તો એક ઘાત વધશે એટલે આપણે જોઈએ કે અડધી ઘાત -1/2 + 1/2 અલા 1 is equal 1/2 વધશે તો એને ટોપી ઉડાડી દે 1 minus x square રેડી હવે એની 1/2 ઘાત છે છેદમાં બરોબર એટલે આનું કમ્પ્લીટ પૂરું થયું જો -1/2 +1 એટલે +1/2 upon 1/2 રેડી હવે અહીંયા તમારે લિમિટ છે 0 to 1 હવે આ 1/2 કટ થાય છે અહીંયા 0 નું એટલે 1 મૂકીએ 1 અપર લિમિટ એટલે અહીંયા શું થશે 1 into sin inverse 1 માઈનસ બાળકો તો અહીંયા આપણે એમ કહી શકીએ કે માઈનસ અહીંયા આપણે જોઈએ કે 1 મૂકશો તો 1 - 1 0 થઈ જશે બરોબર છે આ અપર લિમિટ તમે પૂરી કરી લોઅર લિમિટમાં આપણે જોઈએ કે 0 છે તો sin અહીંયા 0 વડે ગુણશો એટલે આપ જ 0 પ્લસ અહીંયા 0 મૂકશો 0 તો 1 - 0 એટલે 1 નું વર્ગમૂળ 1 થશે બરોબર હવે sin inverse 1 is equal pi/2 બરોબર છે આ 0 નીકળી ગયા હવે વધતે ઓછા -1 આપણે જે સાબિત કરવાનું હતું pi/2 - 1 સાબિત થઈ જાય છે એના પછી છે 40મું
dx સરવાળાના લક્ષ તરીકે ગણો એટલે અહીંયા આપણે જોઈ કે વ્યાખ્યાની મદદથી આપણે કિંમત મેળવવાની છે વ્યાખ્યાની મદદથી કેની ઇન્ટિગ્રેશન 0 to 1 e raised to 2 3x dx બહુ ધ્યાન રાખવાનું તો બાળકો પહેલા આપણે શું કરવાનું છે આનું સાદુરૂપ જેટલું થાય એટલું દેવાનું 0 to 1 હવે ઘાતાંકના નિયમ મુજબ e સ્ક્વેર e raised to -3x dx ઘાતાંકના નિયમ અનુસાર રેડી હવે આ e સ્ક્વેર છે એને બહાર લઈ લઈ 0 to 1 e raised to -3x dx હવે જો કે a બરાબર તમારે શું છે a બરાબર 0 b બરાબર 1 તો આપણે એને કહી શકીએ કે h બરાબર આપણે જોઈએ કે b - a upon n તો તમે શું કહી શકશો b માઈનસ આપણે જોઈએ કે b 1 છે 1 - 0 upon n therefore nh 1 લખી શકો nh 1 આપણે જો કે આટલું સાદુરૂપ લીધું પછી આપણે જોઈએ કે f of a plus ih સૂત્ર અનુસાર a કેટલા છે 0 તો અહીંયા આપણે જોઈએ કે f 0 plus ih તો અહીંયા શું આવશે f ih આવશે હવે આપણું વિધેય જે કમ્પ્લીટ છે આ વિધેય બરોબર છે તો અહીંયા આપણે જોઈએ કે કિંમત મૂકવાની થાય જ્યાં x હોય f આ x હોય અહીંયા ih તમે લખી શકો બરોબર તો અહીંયા આપણે શું કરશું પેલા તો પેલા સૂત્ર શું છે જો ઘાતાંક છે એટલા માટે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન a to b f of x dx is equal આપણે જોઈએ કે લિમિટ h tends to 0 h sigma I is equal 1 to n f of a plus ih બરાબર છે હવે f of a plus ih is equal ih છે a limit h tends to 0 h sigma I is equal 1 to n and f of ih only બરાબર છે f of ih is equal ih હવે અહીંયા આપણે જો કે આ આપણું વિધેય કમ્પ્લીટ છે સાદુરૂપ આપેલું બરાબર છે હવે અહીંયા આપણે જો કે લિમિટ x tends to 0 into h હવે અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો જો સિગ્મા બરાબર f of i તો e સ્ક્વેર એમ નો રહેશે e સ્ક્વેર હવે અહીંયા પોઝિશન f of x is equal e raised to -3x તો અહીંયા આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન આપણે જો કે e raised to 3x તો e raised to -3ih બરોબર છે x ની જગ્યાએ આપણે જોઈએ કે x જ્યાં દેખાય ત્યાં ih લખો આપણું વિધેય કમ્પ્લીટ જો આવું થાય છે વિધેય એટલે f of x is equal e raised to -3x તો અહીંયા આપણે જોઈએ કે f of ih લખો તો 3 e raised to -3ih થાય બરોબર છે હવે સિગ્મા દ્વારા દર્શાવ્યું આપણે હવે આપણે જોઈએ કે આ જે e સ્ક્વેર છે એ સંપૂર્ણક છે આગળ લીધું હાવ એટલે નડે જ નહીં વારંવાર લખો નહીં અંદરની સાઈડ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ h એમ બાળકો સિગ્મા ને લાગુ પડશે સિગ્મા I is equal 1 to n I is equal 1 to n બરોબર છે તો આની પોઝિશન તમે જો e સ્ક્વેર આપણે લઈ લીધો તો e raised to minus I ની જગ્યાએ 1 3h પ્લસ 2 લખો I ની જગ્યાએ 2 લખો તો e raised to minus 6h 3 લખો e raised to minus 9h of 2 e raised to minus 3nh આવું થશે બરોબર છે આ રીતે વધતા જશે અને છેલ્લે n વાળું પદ આવશે તો આનો સરવાળો સમગુણોત્તર શ્રેણી સરવાળો તો Sn is equal a r raised to n minus 1 upon r minus 1 આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે તો આપણે જોઈએ કે e સ્ક્વેર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 બરોબર છે આ h અત્યારે m નો બાળકો a એટલે પ્રથમ પદ e raised to -3h r એટલે બીજું ભાગ્યા પેલું બાળકો b
બીજું ભાગ્યા પેલું તો બીજું ભાગ્યા પેલું એનો અર્થ એમ થાય કે આપણે જોઈ બીજું ભાગ્યા પેલું e raised to -6h ભાગ્યા r is equal પેલું e raised to -3h હવે આને ઉપર લઈ જાશો એટલે ઘાત પ્લસ થઈ જશે અને આમાંથી બાદ થઈ જશે તો -6h -3h તો -3h વધશે તો અંદર આપણે જોઈએ કે r is equal આપણે એમ કહી શકીએ કે e raised to -3h અને raised to n બરોબર -1 upon r -1 ફરી પાછું r એટલે e જ થશે e raised to -3h અને -1 આ છેદ રેડી તો હવે બાળકો સાદુરૂપ દેવાનું થશે આ બાજુ થોડુંક લઈ લઈએ હવે બાળકો આનું સાદુરૂપ થોડુંક લઈ લઈએ તો આપણે એને કહી શકીએ કે e સ્ક્વેર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 અને અહીંયા h જેમ છે એમ થોડીક વાર માટે અને અહીંયા આપણે જોઈ e raised to -3h બ્રેકેટ ની અંદર n વડે ગુણાશે એટલે e raised to -3nh થઈ જશે -1 upon e raised to -3h -1 હવે તો h છે છેદના છેદમાં લઈ લઉં છું e raised to 2 લિમિટ h ટેન્ડ્સ ટુ 0 હવે આ h છેદના છેદમાં ઉપરનું એમનેમ રાખું છું ત્યારે આપણે એમ કહી શકીએ કે e raised to -3h e raised to -3h બ્રેકેટમાં e raised to -3nh હવે આ -1 ના -1 તો આ છેદના છેદમાં e raised to -3h -1 upon h આ h છે છેદના છેદમાં લઈ લો હવે અહીંયા -3 છે તો અહીંયા -3 જોઈએ તો આપણે એમ કહી શકીએ અહીં -3 અને -3 વડે આપણે ગુણી નાખીએ બરોબર છે હવે આને લિમિટ આપી દઈએ તો આ e સ્ક્વેર એમ નો હવે અહીંયા h ની કિંમત 0 આપણે જોઈએ h ની કિંમત આ 0 પછી e raised to -3nh nh is equal બાળકો આપણે હમણાં સૂત્ર લખ્યું હતું કે આવું કંઈક મેં લખાયું હતું કે આપણે જોઈએ કે h is equal b minus a upon n તો હમણાં મેં તમને લખાયું હતું કે b is equal 1 છે 0 upon n તો આ nh થઈ જશે nh is equal 1 બરાબર છે તો અહીંયા આપણે જોઈએ કે nh is equal 1 લખી શકો e raised to -3 બ્રેકેટમાં 1 બરાબર છે આ -1 upon હવે પોઝિશન -3 અને આપણે જોઈએ કે અહીંયા આપણે શું કહી શકીએ 1 બરાબર તો લિમિટ લાગુ પડશે એટલે આખું 1 થઈ જશે સૂત્ર અનુસાર હવે સાદુરૂપમાં કાઢી નાખવાની e સ્ક્વેર હવે અહીંયા e raised to 0 એટલે 1 થઈ જશે લખવાની કઈ જરૂર નથી અહીં e raised to -3 અને આપણે જોઈએ કે -1 છે upon -3 હવે અહીંયા આપણે ગુણશું તો આપણે કહી શકીએ ગુણી નાખીએ તો શું થશે કે અહીંયા આધાર સરખો છે ઘાતનો સરવાળો એટલે e raised to -1 આવશે અને અહીંયા ગુણશો એટલે e સ્ક્વેર આવશે માઈનસ upon -3 દાખલો થોડો મોટો છે ધ્યાન રાખવાનું સાદુરૂપ થોડું સમજવા માટે લેન્ધી દેવું પડેલું છે હવે પોઝિશન હવે અહીંયા આપણે જોઈએ કે પહેલા તો આનો આન્સર શું છે આન્સર વ્યવસ્થિત પહેલા લખી લઈએ એટલે એ પ્રમાણે આપણે લેતા જઈએ આન્સર તમને આવું રીતે આપ્યો છે 1/3 e સ્ક્વેર -1/e તો બાળકો અહીંયા બીજું કાંઈ નથી આપણે 1/3 પહેલા લઈએ 1/3 હવે આપણે જોઈએ કે આને e raised to -1 એટલે 1/e લખી નાખીએ ઘાત છેદમાં લઈ લે એટલે પ્લસ થઈ જશે -e સ્ક્વેર તો આને આપણે ઉલટાઈ નાખો તો અહીંયા પ્લસ થઈ જશે અને આપણો આન્સર પણ આવી જશે 1/3 e સ્ક્વેર -1/e આપણે જોઈએ કે આ રીતનો આન્સર આવે છે બરોબર એટલે 40 નો દાખલો કમ્પ્લીટ
પછી 41 આપણે જે કે હવે પછી એક લેક્ચરમાં ચેપ્ટર એક્સરસાઇઝ ચેપ્ટર આખું પૂરું થઈ જાય છે. અહીં સુધી રાખીએ. વ્યવસ્થિત જોઈ લેજો. દાખલા થોડાક અઘરા હતા અને લેન્ધી પણ છે. પ્રેક્ટિસ કરી લેજો. ન સમજાય ફોન કરજો.